જ્યાં વૈશાખનો તડકો હોય ને એની અંદર આ અમી છાંટણા થાય એટલે એવું સમજવું કે એની કંઈ કૃપા છે, અને એ અમી છાંટણા દરેકને પ્રાપ્ત થયા ભગવતીની આ ઉપસ્થિતિનું પ્રમાણ છે. એ આપણી સાથે જ છે, એ પ્રમાણ છે. યા દેવી સર્વભૂતેષુ પ્રકૃતિરૂપેણ સંસ્તુતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ભગવતી પ્રગટ થયા છે. આ મહેલ જે છે એ મહેલની અંદર એટલી ઉર્જા પ્રગટ થઈ, અને જેમ ભગવતી જ્યાં જે જગ્યાએ પ્રગટ થયા એના આખા નગરના વાસીઓ જે છે એ આ પ્રકૃતિનું આનંદ લઈ રહ્યા છે. યજ્ઞના અગ્નિઓ પ્રગટ થઈ ગયા, વેદ મંત્રો ધ્વનિ કરવા લાગ્યા, આકાશમાં દુદંબીઓ થવા લાગી છે, નગારા શંખ વાગવા લાગ્યા, ઘંટનાદ થવા લાગ્યા, અને માં ભગવતી પ્રગટ થયા છે. અને જ્યારે સતી પ્રગટ થાય ત્યારે આ સમસ્ત સૃષ્ટિ પ્રકૃતિ આહલાદક બની જાય. બોલો સતી મૈયા કી જય. માં ભગવતી પ્રગટ થયા, મહેલની અંદર ચોકોર ઉર્જા ભરાઈ ગઈ છે, અને તેજથી આખો મહેલ દક્ષનો ભરપૂર થયો છે. એ જગદંબા અનેક નામોથી પૂજાય છે. આ દેવીનું નામ ઉમા રાખવામાં આવ્યું છે. તદોમેતિ નામ ચક્રે તસ્યા દક્ષ તદાજ્ઞયા પ્રશસ્તાયા સર્વગુણે સત્વાદપી મુદાન્વિતઃ મહામાંગલ્યદાન્યૈવ દુઃખજ્ઞાની વિશેષતઃ. ઋષિ મુનિઓ આ નામનો મહિમા કહેતા કહે કે આ ભગવતીનું એક વખત જીવનમાં જો નામ લે કોઈ તો એના દુઃખ અને દરિદ્રમાં હરી લે છે. માટે માનું એક નામ દુર્ગા પણ છે. દુર્ગા દુર્ગતિ નાશિની, તમારી દુર્ગતિનો જે નાશ કરે એ દુર્ગા અનેક નામોથી માં પૂજાય છે. ભગવતીના અનેક નામો છે. જગદંબા ઉમાના નામથી ખ્યાત થયા. આ ભગવતી દિવસે દિવસે મોટા થવા લાગ્યા છે. સતી એક વખતે મોટા થઈ પોતાના પિતા દક્ષ રાજાની સાથે બેઠા હતા, અને એ સમયે નારદજી ત્યાં આવ્યા છે. દક્ષ રાજાએ નારદનું સ્વાગત કર્યું છે, અને સ્વાગત કરી ઉચ્ચ આસન આપ્યું. સતીએ નારદના આશીર્વાદ લીધા છે. દક્ષ રાજા કહે છે, આવો આ સતી અમારા દીકરી, એનો અવતાર અને વિવાહ કાર્ય કોની સાથે થશે? નારદજી એની આગાહી જ કરવા આવ્યા. નારદજીએ કહ્યું કે માં ભગવતી, આપ આ જગતમાં સર્વનું કલ્યાણ કરવા માટે જન્મ્યા છો, અને મહાદેવની સાથે આપના વિવાહ થશે, શિવ સાથે આપના પાણી ગ્રહણ થશે, અને આખી સૃષ્ટિનું કલ્યાણ આપના દ્વારા થશે. આપણા માટે મહાદેવ સમાન આ જગતમાં કોઈ નથી. આખા સંસારમાં મહાદેવ જ એક છે કે જેને આપ વરી શકો. આ શિવાને શિવ જ પ્રાપ્ત થવા જોઈએ એવું બીજ આ નારદજીએ મનમાં મૂક્યું છે. ઉમાએ અનેક બાળ ક્રિયાઓ કરી છે. આ ભગવતી સતી જે છે નિત્ય પતિ સ્વરૂપે મહાદેવ પ્રાપ્ત થાય એના માટે અનંત વ્રતો કરે છે, જેની અંદર આ ભગવતી ઘરની અંદર મહાદેવની આરાધના કરવા લાગી, અને માની આજ્ઞા લીધી, અને ઘરની અંદર મહાદેવની આરાધનાની સાથે 12 મહિનાના જુદા જુદા વ્રત જે છે એ વ્રત આ સતી કરે છે.